કેમ છો દોસ્તો? મજામાં? લેટ્સ સોલ્વ સમ ઓફ ધ સિન્થેસિસ પેરેગ્રાફ્સ 43. આગળ ઘણા બધા પેરેગ્રાફ્સ લાસ્ટ ટાઈમ આપણે કર્યા હતા. આજે 43 પેરેગ્રાફ જોઈએ. પહેલા પેરેગ્રાફ વાંચી લઈએ. વી સો અ કોમેડી ડ્રામા. ઇટ વોઝ અ પારસી ડ્રામા. ફરી બોલું છું, વી સો અ કોમેડી ડ્રામા. ઇટ વોઝ અ પારસી ડ્રામા. વી સો ઇટ એટ ધ ટાગોર હોલ. વી રિટર્ન્ડ લેટ એટ નાઇટ. બરાબર. તો પહેલાં બે સેન્ટેન્સ જોડાય છે. જો વી સો અ કોમેડી ડ્રામા અને અહીંયા કે છે ઇટ વોઝ અ પારસી ડ્રામા. તો પારસી છે એને અહીંયા આગળ હું મૂકી દઉં તો એમ થાય ને કે વી સો અ કોમેડી પારસી ડ્રામા. બને કે નહીં? વી સો અ કોમેડી પારસી ડ્રામા. પણ ક્યાં આગળ? તો પછીના સેન્ટેન્સમાં તમે જોશો તો એમ આવે કે વી સો ઇટ છે તો એને કાઢી નાખીએ અને એટ ધ ટાગોર હોલ. આટલું કામ લાગે? તો પહેલું, બીજું, ત્રીજું સેન્ટેન્સ થઈ ગયું. જુઓ, વી સો અ કોમેડી પારસી ડ્રામા એટ ધ ટાગોર હોલ. પછી કહે છે વી રિટર્ન લેટ એટ નાઇટ. બરાબર. અમે રાત્રે મોડા આવ્યા. તો ઘણી બધી રીતે થાય કે એક તો આફ્ટર વાપરીને પણ થાય કે અમે આ પારસી ડ્રામા જોયા પછી તો કહી શકાય આફ્ટર વી સો અ પારસી કોમેડી ડ્રામા. આફ્ટર વી સો અ પારસી કોમેડી ડ્રામા. પણ ક્યાં આગળ? તો કે છે કે એટ ધ ટાગોર હોલ. એટ ધ ટાગોર હોલ. પછી કોમા વી રિટર્ન્ડ લેટ એટ નાઇટ. આ રીતે બી કહી શકાય એક આન્સર. ફરી બોલું છું, આફ્ટર વી સો અ પારસી કોમેડી ડ્રામા એટ ટાગોર હોલ. પછી કોમા વી રિટર્ન્ડ લેટ એટ નાઇટ. પારસી કોમેડી ડ્રામા ટાગોર હોલમાં જોયા પછી મોડી રાત્રે અમે પાછા ફર્યા. બરાબર. આ જ આન્સરને બીજી રીતે બી કહી શકાય કે વી સો, તમે બંને આન્સર લખજો નોટમાં, વી સો અ કોમેડી પારસી ડ્રામા. પણ ક્યાં આગળ? એટ ધ ટાગોર હોલ. અને અમે ઘરે આવ્યા. તો કહી શકાય એન્ડ રિટર્ન. વી નીકળી જશે, કોમન નીકળી ગયો, આગળ લખેલો જ હતો એટલે એન્ડ રિટર્ન્ડ લેટ એટ નાઇટ. બરાબર ને? વી સો અ પારસી કોમેડી ડ્રામા અથવા તો વી સો અ કોમેડી પારસી ડ્રામા એટ ધ ટાગોર હોલ એન્ડ રિટર્ન્ડ લેટ એટ નાઇટ. બરાબર. તો આ રીતે શાંતિથી 2-3 વાર વાંચીએ સેન્ટેન્સ અહીંના, એટલે એની જાતે કોમ્પેક્ટ સેન્ટેન્સ બને. ઓકે, ચલો નેક્સ્ટ પેરેગ્રાફ. એના પછીનો પેરેગ્રાફ જોશો તો એ બી એકદમ ઇઝી છે. બરાબર. અક્ષય સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ બોર્ડ. ફરી બોલું છું, અક્ષય સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ બોર્ડ. વી કેમ ટુ નો ધેટ. અમને જાણવામાં આવ્યું. વી વેન્ટ ટુ હિઝ હાઉસ. વી વોન્ટેડ ટુ કોંગ્રેચ્યુલેટ હિમ. તો તમે જુઓ, બે સેન્ટેન્સ જોડાય છે કે અક્ષય સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ બોર્ડ. વી કેમ ટુ નો ધેટ. તો વી કેમ ટુ નો ધેટ એ સેન્ટેન્સ આગળ લઈ દઈએ કે વી કેમ ટુ નો ધેટ અક્ષય સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ બોર્ડ એક્ઝામ. બરાબર. પછીના બે સેન્ટેન્સ જુઓ. વી વેન્ટ ટુ હિઝ હાઉસ. વી વોન્ટેડ ટુ કોંગ્રેચ્યુલેટ હિમ. તો આ ટુ કોંગ્રેચ્યુલેટ છે ને એ શું બતાવે છે? ક્રિયાનો હેતુ બતાવે છે. તો આ બંને બી જોડાય, ત્રીજું ચોથું બી જોડાય કે વી વેન્ટ ટુ હિઝ હાઉસ. શું કરવા? ટુ કોંગ્રેચ્યુલેટ હિમ. થઈ જાય ને? તો હવે બે સેન્ટેન્સ જોડાયા. બરાબર. પહેલું, બીજું જોડાયું, ત્રીજું, ચોથું જોડાયું. અને એને જોડવાનો તો કહી શકાય કે જ્યારે અમે જાણ્યું કે અક્ષયના સ્કૂલમાં પહેલો નંબર આવ્યો છે, અમે એના ઘરે ગયા. તો અહીં કહી શકાય કે વેન વી કેમ ટુ નો. બરાબર ને? વેન વી કેમ ટુ નો ધેટ. જ્યારે અમે જાણ્યું કે, શું જાણ્યું? અક્ષય સ્ટૂડ ફર્સ્ટ. ક્યાં આગળ? ઇન ધ બોર્ડ. બરાબર. ફરી બોલું છું, વેન વી કેમ ટુ નો ધેટ
ધેટ વડે બી સેન્ટેન્સ જોડ્યું. વેન વી કેમ ટુ નો ધેટ અક્ષય સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ બોર્ડ, અમે એના ઘરે ગયા તો વી સ્મોલ થઈ જશે. વી વેન્ટ ટુ હીઝ હાઉસ, અમે એના ઘરે ગયા પણ શું કરવા? ટુ કોંગ્રેચ્યુલેટ, કોંગ્રેચ્યુલેટ. બરાબર. તો ફરી બોલું છું, ધ્યાન આપજો. વેન વી કેમ ટુ નો ધેટ અક્ષય સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ બોર્ડ, પછી કોમા. બરાબર. જ્યારે અમે જાણ્યું કે અક્ષયનો પહેલો નંબર આવ્યો, વી વેન્ટ ટુ હિઝ હાઉસ, અને પછી ટુ પ્લસ મેઇન વર્બ વડે જોડ્યું, કારણ કે હેતુ બતાવે છે. બરાબર ને? તો ટુ કોંગ્રેચ્યુલેટ, વી વેન્ટ ટુ હિઝ હાઉસ ટુ કોંગ્રેચ્યુલેટ. બરાબર. આ રીતે 2-3 વાર પેરેગ્રાફ બનાવો ને, જુઓ ને એટલે તરત આવડે કે ભાઈ પહેલાં 2 સેન્ટેન્સ જોડાયા, પછી ત્રીજું ચોથું જોડાયું, એ જોડીને બનાવ્યા અને કન્ટિન્યુઅસમાં જોડ્યા, એટલે આપણું આ મેઇન સેન્ટેન્સ બની ગયું. બરાબર. ચલો, એના પછીનો પેરેગ્રાફ. એના પછીના સેન્ટેન્સમાં તમે જોશો તો કહે છે કે ધ મેસેજ સેઝ ધીસ, મેસેજ આવું કહે છે, ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. ઇટ વિલ reinstall for the life of your heart. The message will see on your mobile screen. The message will see on your mobile screen. Do you see that message? અહીંયા ક્વેશ્ચન માર્ક છે છેલ્લામાં. હા, ડુ યુ સી ધેટ મેસેજ. તો આ ડુ યુ સી ધેટ મેસેજ આખું પહેલું આવી જાય. બરાબર. કે તમે એ મેસેજ જોયો કે જે એમ કહે છે, તો આપણે પહેલું સેન્ટેન્સ આ લખીશું. તો કહી શકાય કે ડુ યુ સી, ડુ યુ સી ધ મેસેજ, MESSAGE. ડુ યુ સી ધ મેસેજ કે, અને કે માટે શું આવશે? ધેટ. બરાબર. આખું સેન્ટેન્સ આમાં બી આવી જ ગયું. ધેટ. પછી આપણે બીજું સેન્ટેન્સ લખીશું, ઇટ વિલ. અરે 3 આવી થઈ ગયા નહીં, તમે એક જ સમજો. હા, ઇટ વિલ રીઇન્સ્ટોલ for the life of your heart. પર ક્યાં આગળ? ઓન યોર મોબાઈલ સ્ક્રીન. બરાબર. પછી ક્વેશ્ચન માર્ક. આ તો કરી જ દેવાનું. તો ફરી બોલું છું, કારણ કે કેમ ક્વેશ્ચન માર્ક? કારણ કે મેઇન સેન્ટેન્સ ક્વેશ્ચન માર્ક હતું કે ડુ યુ સી ધ મેસેજ કયો? that it will reinstall for the life of your heart on your mobile screen. બરાબર. તો આ રીતે થશે. ચલો, એના પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ચલો, નેક્સ્ટ પેરેગ્રાફ વાંચીએ. તો નેક્સ્ટ પેરેગ્રાફ આપણા ફર્સ્ટ યુનિટમાંથી છે. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ .exe. Thou will erase it from the current operating system. It will no longer disrupt the other programs. It will happen as soon as you open the file. આમાં તમે જુઓ ને તો પહેલું બીજું સેન્ટેન્સ જોડાય, પછી ત્રીજું ચોથું જોડાય. પહેલું બીજું વાંચો ફરીથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ. અહીંયા કહે છે ફરી પાછું કે લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ ઇટ. તો 2 કોમન નીકળી જશે કે નહીં? એટલે આપણે આટલું નહીં લખીએ. બરાબર. તો હવે લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ફ્રોમ કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. થઈ ગયું ને પહેલું સેન્ટેન્સ? ફરી બોલું છું. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. આટલું એક સેન્ટેન્સ થઈ ગયું. આવું મગજમાં ધારવાનું. પછીના છેલ્લા ત્રીજું ચોથું ભેગું વાંચો. જુઓ. ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ. ઇટ વિલ હેપન એઝ સુન એઝ યુ ઓપન ધ ફાઇલ. તો ઇટ વિલ હેપન એનો મતલબ જ આ ક્રિયા. બરાબર. ઇટ વિલ હેપન એનો મતલબ જ આ ક્રિયા. તો કહી શકાય કે જેવી તમે ફાઇલ ખોલો કે તરત જ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. બરાબર ને? તો આ રીતે બી સેન્ટેન્સ બની શકે. તો બનાવું છું એક સાથે. તમે જુઓ કે જેવી તમે તમારી ફાઇલ ખોલશો કે તરત જ, તો કહી શકાય કે એઝ સુન એઝ જેવી તમે તમારી ફાઇલ ખોલો ત્યારે કે યુ ઓપન ધ ફાઇલ. એઝ સુન એઝ યુ ઓપન ધ ફાઇલ, પછી કોમા. લવ વિલ ઓટોમેટિકલી, એ મેન ક્રિયા છે. લવ વિલ ઓટોમેટિકલી શું પણ ઇરેઝ
પાસ્ટ હર્ટ. આમાં જેમ આપ્યું છે એમ કેપિટલમાં લખજો, મેં નથી લખ્યું પણ તમે એવું ન કરતા. EXE બરાબર. ક્યાંથી? તો કે તમારી કરંટ ઓપરેટિંગ સિસ્ટમમાંથી. તો ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, જરાય બીજા પ્રોગ્રામને ડિસ્ટર્બ કર્યા વગર. તો વગર એટલે વિધાઉટ, આ સંયોજક યાદ રાખવાનું હોય, વિધાઉટ, અને વિધાઉટ પછી આઈએનજી આવે. વિધાઉટ ડિસ્ટર્બિંગ અધર પ્રોગ્રામ. બરાબર. ફરી બોલી જાઉં છું. એઝ સુન એઝ યુ ઓપન ધ ફાઇલ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ ધ pasthurt.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ વિધાઉટ ડિસ્ટર્બિંગ અધર પ્રોગ્રામ. બરાબર ને? તો આ રીતે બનશે. હા. નેક્સ્ટ પેરેગ્રાફ. વોલ્ટ ડિઝની સ્ટડીડ કાર્ટૂનિંગ. શું કહે છે? વોલ્ટ ડિઝની સ્ટડીડ કાર્ટૂનિંગ. હી સ્ટડીડ ઇન શિકાગો. કોમન સેન્ટેન્સ આવે એટલે તરત ખ્યાલ આવી જાય કે વોલ્ટ ડિઝની સ્ટડીડ કાર્ટૂનિંગ. બરાબર ને? વોલ્ટ ડિઝની સ્ટડીડ કાર્ટૂનિંગ. પછી આ હી સ્ટડીડ નહીં લખીએ, ઇન શિકાગો. એ વખતે એમની ઉંમર કેટલી હતી? વોલ્ટ વોઝ 21. હી સ્ટાર્ટેડ એનિમેટેડ કાર્ટૂન. બરાબર. હી સ્ટાર્ટેડ એનિમેટેડ કાર્ટૂન. તો કહી શકાય કે 21 વર્ષની ઉંમરે, અને 21 વર્ષની ઉંમર એટલે કહી શકાય કે વેન વોલ્ટ વોઝ 21. વેન વોલ્ટ વોઝ 21 પછી કોમા, હી સ્ટડીડ કાર્ટૂનિંગ. આગળથી સેન્ટેન્સ ચાલુ થશે ને. હી STUDIED. હી સ્ટડીડ કાર્ટૂનિંગ. પણ ક્યાં આગળ? ઇન શિકાગો. ઇન શિકાગો. અને એણે કંપની ચાલુ કરી. તો કહી શકાય એન્ડ સ્ટાર્ટેડ એનિમેટેડ કાર્ટૂન કંપની. બરાબર. ફરી બોલું છું. વેન વોલ્ટ વોઝ 21. જ્યારે વોલ્ટ 21 હતા ત્યારે હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો એન્ડ સ્ટાર્ટેડ એનિમેટેડ કંપની. બરાબર. અને એણે કંપની પણ શરૂ કરી. ઓકે. અહીં આગળ જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે વોલ્ટ્સ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ. ફરી બોલું છું. વોલ્ટ્સ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ. વોલ્ટનો અહેસાસ, વોલ્ટની અસર ચારે બાજુ જાણે હજુ જીવતો હોય એવી જ ગુમરાયા કરે છે, એવું ફેલાયેલી છે. એવરીબડી ફીલ્સ ઇઝ પ્રેઝન્સ ઇન ધ સ્ટુડિયો. દરેક જણ એની સ્ટુડિયોમાં હાજરીને ફીલ કરે છે. ઇટ વિલ કન્ટિન્યુ ફોર મેની યર્સ. વોલ્ટ ઇઝ નો મોર. હવે વોલ્ટ હયાત નથી. બરાબર. 6 વોલ્ટ અત્યારે હયાત નથી, છતાં પણ એમની હાજરી, એમનો અહેસાસ એવી રીતે વર્તાય છે જાણે કે હજુ પણ હયાત છે, એમ કહેવા માગે છે. તો 6 એ હયાત નથી, છતાં પણ આપણે એમ કહીએ ને, તો એવું તો છેલ્લું સેન્ટેન્સ છે કે જો કે વોલ્ટ હવે રહ્યા નથી તો કહી શકાય જો કે છતાં પણ માટે શું વાપરીશું? ધો. સો વી કેન સે દેટ ધો વોલ્ટ ઇઝ નો મોર. હા, ધો વોલ્ટ ઇઝ નો મોર. પછી કોમા, પછી આગળથી એની ઇન્ફ્લુઅન્સ. તો વોલ્ટ છે એટલે આપણે હીઝ લખી શકીએ ને. હીઝ ઇન્ફ્લુઅન્સ સી છે હો અહીંયા, લિંગર્સ લાઈક અ લિવિંગ પ્રેઝન્સ. PRESENCE, લિવિંગ પ્રેઝન્સ. બરાબર. ફરી બોલું છું. ધો વોલ્ટ ઇઝ નો મોર, પછી કોમા, હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઈક અ લિવિંગ પ્રેઝન્સ. પણ ક્યાં આગળ? તો કે એના સ્ટુડિયોમાં પ્રેઝન્ટ. એના સ્ટુડિયોમાં એવું લખવાની જરૂર બી નથી. બરાબર. એના લખીએ તો બી ચાલે. પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો, ઘણા વર્ષો સુધી.
બરાબર, ઘણા વર્ષો સુધી, અને ઘણા વર્ષો સુધી એટલે કહી શકાય ફોર મેની યર્સ. બરાબર, અહીંયા આગળ સેન્ટેન્સમાંથી આપણે ફોર મેની યર્સ કાઢ્યું. બરાબર, ઓવર ધ સ્ટુડિયો ના લખવો હોય તો ઇન ધ સ્ટુડિયો લખશો તો પણ સાચું જ છે. હા કે ના? તો કહી શકાય ધો વોલ્ટ ઇઝ નો મોર, હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઇન ધ સ્ટુડિયો ફોર મેની યર્સ. શાંતિથી 2-3 વાર વિચારો ને સેન્ટેન્સ, એટલે એની જાતે આ સેન્ટેન્સ બનાવતા આવડે. બરાબર, ચલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈશું. ચલો આ પેરેગ્રાફ હવે વાંચીએ. માય બ્રધર વોઝ ઇમેજિનેટિવ, મતલબ કે કલ્પનાશીલ. હી વોઝ અ ક્રિએટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ. બરાબર, ક્રિએટિવ સર્જનાત્મક, એન્ડ ઇન્ડસ્ટ્રીયસ એટલે મહેનતુ. હી લેફ્ટ મેની પ્રોજેક્ટ્સ ઇન પ્રોગ્રેસ, ઘણા બધા પ્રોગ્રેસમાં પ્રોજેક્ટ મૂકીને ગયા જે કાર્યશીલ હોય. હી ડીડ ઇટ, શેની માટે આ પ્રોજેક્ટ મૂક્યા? તો કે હી ડીડ ઇટ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. બરાબર, તો અહીંયા પહેલાં 2 સેન્ટેન્સ પહેલું તો જોડાય છે કે માય બ્રધર વોઝ ઇમેજિનેટિવ, ક્રિએટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ છે, અને ઊંધું કરી દઈએ તો માય ઇમેજિનેટિવ, ક્રિએટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર, આમ કહી શકાય ને. આવે કરીને માય, આમ કહી શકાય કે માય ઇમેજિનેટિવ પાછો કયો? તો કે ક્રિએટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ. પણ શું ઇન્ડસ્ટ્રીયસ મહેનતુ? તો કે બ્રધર. જો આટલું આખું કરતા થઈ ગયું એની જાતે એડજેક્ટિવ્સ સાથે કે માય ઇમેજિનેટિવ, ક્રિએટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર. હવે સીધું આમાં જ મૂકી દો, હીની જગ્યાએ આ બધી વસ્તુ વાપરી. તો કે લેફ્ટ મેની પ્રોજેક્ટ્સ. બરાબર, મેની પ્રોજેક્ટ્સ ઇન પ્રોગ્રેસ. લેફ્ટ મેની પ્રોજેક્ટ્સ ઇન પ્રોગ્રેસ, પણ શેની માટે? ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ. બરાબર, તો ટુ પ્લસ મેઇન વર્બ વડે જોડી શકાય ને, તો કહી શકાય ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી. ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. બરાબર, ફરી બોલું છું. માય ઇમેજિનેટિવ, ક્રિએટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર એ કર્તા તરીકે આવ્યું, પછી સીધું આ સેન્ટેન્સમાં મૂકી દીધું લેફ્ટ મેની પ્રોજેક્ટ્સ ઇન પ્રોગ્રેસ, પણ શેની માટે? ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. વારે ઘડીએ કહું છું એમ આ વખતે બી પેરેગ્રાફ જો 2-3 વાર વાંચો તો આટલું સહેલું સેન્ટેન્સ બની જાય. જેટલું કોમ્પેક્ટ સેન્ટેન્સ બને એટલા માર્ક્સ વધારે સારા આવે. બરાબર, 3માંથી 3 આવે. ચલો એના પછીનો પેરેગ્રાફ વાંચીએ. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક. દે ઓલવેઝ વર્ક ટુગેધર. બરાબર, એ જોડે જોડે જ કામ કરે છે, એટલે એન્ડ કરીને બી જોડી શકાય. ઇફ યુ ટ્રાય ટુ ઓબ્ઝર્વ અબાઉટ ઇટ, જો તમે આ વસ્તુને ઓબ્ઝર્વ કરશો તો, એટલે પહેલાં સેન્ટેન્સને ઓબ્ઝર્વ કરશો તો યુ વિલ ફાઇન્ડ ધીસ, તમને આ વસ્તુ જોવા મળશે. તો આ 2 સેન્ટેન્સ એક સાથે જોડી શકાય. બરાબર, છેલ્લા 2 સેન્ટેન્સ જોડી અને એને પહેલું લઈ શકાય. હા કે ના? તો કહી શકાય કે ઇફ યુ, કે જો તમે ટ્રાય કરશો તો ઇફ યુ ટ્રાય ટુ ઓબ્ઝર્વ, SERVE, ઓબ્ઝર્વ. ઇફ યુ ટ્રાય ટુ ઓબ્ઝર્વ, તમને જોવા મળશે કે, તો યુ વિલ ફાઇન્ડ ધેટ, તમને જોવા મળશે કે, ધીસનું શું થશે? ધેટ થશે. યુ વિલ ફાઇન્ડ ધેટ. પછી ઉપરનું સેન્ટેન્સ તો એ આવશે જ. તો કહી શકાય માઇન્ડ, એ તો બેઠે બેઠું જ. ઇમોશન્સ, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. બરાબર, અને એ બધા જોડે કામ કરે છે, એટલે કહી શકાય એન્ડ દે ઓલવેઝ વર્ક ટુગેધર. બરાબર, દે ઓલવેઝ વર્ક ટુગેધર. તો ફરી બોલું છું. ઇફ યુ ટ્રાય ટુ ઓબ્ઝર્વ યુ વિલ ફાઇન્ડ ધેટ,
ગેટ વડે સેન્ટેન્સ જોડીશું ને. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ દે ઓલવેઝ વર્ક ટુગેધર. અને બધા જ જોડે કામ કરે છે. બરાબર, શાંતિથી પેરેગ્રાફ વાંચીએ એટલે 100% આવડે છે. હા, ચાલો પછીનો પેરેગ્રાફ કરીશું. મેન્ટલ સ્ટ્રેસવાળું પાઠ કે યુ સ્ટાર્ટ લોટ ઓફ થિંગ્સ. ઘણી બધી વસ્તુઓ એકસાથે શરૂ કરી દો છો. યુ ડોન્ટ ફિનિશ એની. કોઈ પણ વસ્તુ પૂરી કરતા નથી. યુ સ્ટાર્ટ થિંકિંગ અબાઉટ પ્રોબેબલ વરી. અને આવનારી સંભવિત ચિંતાઓની તમે વિચાર કરો છો. એન્ડ ગેટ પેનિક. અને તમે દુઃખી થાવ છો. તો કહી શકાય કે તમે ઘણી બધી વસ્તુ એકસાથે શરૂ કરો છો પણ કશું પૂરું કરતા નથી. તેથી જ તમે સંભવિત ચિંતાઓ કરવા લાગો છો અને દુઃખી થાવ છો. તો કહી શકાય કે યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ. બહુ જ શરૂ કરી દો છો ક્રિયાઓ, પરંતુ તમે કશું પૂરું કરતા નથી. તો કહી શકાય બટ યુ ડોન્ટ ફિનિશ એની. પણ એકેય પૂરું કરતા નથી. બરાબર, તેથી જ તમે ચિંતાઓ કરવાની શરૂ કરી દો છો. તો કહી શકાય સો યુ સ્ટાર્ટ થિંકિંગ અબાઉટ પ્રોબેબલ વરી. શક્યતઃ ચિંતાઓ કરવા લાગો છો. એન્ડ ગેટ પેનિક. બરાબર, એન્ડ ગેટ પેનિક. અને ટેન્શન વરી લો છો. ફરી બોલું છું, એકદમ સહેલું છે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ પરંતુ યુ ડોન્ટ ફિનિશ એની. તેથી જ સો યુ સ્ટાર્ટ થિંકિંગ અબાઉટ પ્રોબેબલ વરી અને એન્ડ ગેટ પેનિક. બરાબર ને. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈશું. એના પછી એકદમ સહેલો પેરેગ્રાફ છે. આવા આવે તો ચોક્કસ પૂરા માર્ક આવવા જોઈએ. હા, આઈ વોકડ ઇન નાનાઝ રૂમ. મમ્મીના પપ્પા હોય ને, નાના કહેવાય ને. આઈ વોકડ ઇન નાનાઝ રૂમ. આઈ વોન્ટેડ ટુ વેક હિમ અપ. તો જુઓ, બે સેન્ટેન્સ જોડાય છે કે આઈ વોકડ ટુ નાનાઝ રૂમ. નાનાના રૂમમાં ગયો, પણ શું કરવા ગયો? ટુ વેક હિમ અપ. બરાબર, તો આ ભેગું થઈ ગયું કે આઈ વોક ટુ નાનાઝ રૂમ ટુ વેક હિમ અપ. એમને જગાડવા માટે હું નાના રૂમમાં ગયો, પણ મેં શું જોયું? આઈ ફાઉન્ડ દેટ હી વોઝ સ્લીપિંગ. પાછું કે જે નાના વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ. તો હી વોઝ સ્લીપિંગ આવ્યું એટલે એ નાના વોઝ સ્લીપિંગ કાઢી નાખીએ. તો ત્રીજું ચોથું બી જોડાય છે કે આઈ ફાઉન્ડ દેટ હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ. તો આ બે સેન્ટેન્સ, આગળનું અને પાછળનું, એ બેને કરીએ તો સેન્ટેન્સ થાય કે જ્યારે હું નાનાના રૂમમાં ગયો ત્યારે. તો કહી શકાય વેન આઈ વોકડ. બરાબર ને. વેન આઈ વોકડ ઇન ટુ નાનાઝ રૂમ. હા, વેન આઈ વોકડ ઇન ટુ નાનાઝ રૂમ. પણ શું કરવા માટે? એમને જગાડવા. એટલે કહી શકાય કે ટુ વેક હિમ અપ. વેન આઈ વોકડ ઇન ટુ નાનાઝ રૂમ ટુ વેક હિમ અપ. એમને જગાડવા માટે જ્યારે હું રૂમમાં ગયો ત્યારે શું જોયું? તો કે છે આઈ ફાઉન્ડ ધેટ હી વોઝ સ્લીપિંગ. આઈ ફાઉન્ડ ધેટ હી વોઝ સ્લીપિંગ. પણ ક્યાં આગળ? તો સીધું જ કહીશું ઇન નાનીઝ બેડ. બરાબર ને. ફરી બોલું છું, ધ્યાન આપજો. વેન સંયોજક વડે સેન્ટેન્સ જોડીશું કે વેન આઈ વોકડ ઇન ટુ નાનાઝ રૂમ. પણ શેની માટે? ટુ વેક હિમ અપ. આઈ ફાઉન્ડ ધેટ હી વોઝ સ્લીપિંગ. પણ ક્યાં આગળ? ઇન નાનીઝ બેડ. આટલું લખીએ ને 3 માર્ક મળે. કેટલું સહેલું કહેવાય. તો પછી એના પછીનો પેરેગ્રાફ જોશો તો સીધો જ છે, બને છે. જુઓ, આઈ વોઝ ગેટિંગ વરીડ અબાઉટ નાના. મને નાનાની બહુ જ ચિંતા થતી હતી. આઈ કોલ્ડ માય ફ્રેન્ડ. પણ કયા ફ્રેન્ડ? હિઝ નેમ વોઝ ડૉક્ટર કામ્બલે. પણ શું કરતા હતા ડૉક્ટર કામ્બલે? હી વોઝ અ સાયકિયાટ્રિક. મનોચિકિત્સક હતા. આ તો સીધું બની જાય કે મને નાનાની બહુ જ ચિંતા થતી હતી, તેથી મેં મારા દોસ્ત ડૉક્ટર કામ્બલે એટલે કે સાયકિયાટ્રિકને બોલાવ્યા. બરાબર, તો સીધું જો આવવાના જેવું સહેલું સેન્ટેન્સ તો બીજું એકે ના હોય કે આઈ વોઝ ગેટિંગ વરીડ. બરાબર, અબાઉટ. આઈ વોઝ ગેટિંગ વરીડ અબાઉટ નાના. બરાબર, તેથી માટે શું આવશે? સો આઈ કોલ્ડ
so I called my friend. So I called my friend. પણ કયા ફ્રેન્ડ? ડોક્ટર કેડી કામલે. બરાબર. પણ કયા ડોક્ટર કેડી કામલે? સાયકિયાટ્રિસ્ટ. બરાબર ને? ફરી બોલું છું. આઈ વોઝ ગેટિંગ વરીડ અબાઉટ નાના, સો આઈ કોલ્ડ માય ફ્રેન્ડ. સીધું જ કહીશું. પણ કયા? તો કે કોમાં ડૉક્ટર કામલે, કેડી કામલે, કોમાં કરીને અ સાયકિયાટ્રિસ્ટ. હુ ઇઝ અ સાયકિયાટ્રિસ્ટ આવું બધું લખવાની કોઈ જરૂર નથી. ડૉક્ટર કામલેની ડિગ્રી જ છે, ડૉક્ટર છે, એટલે સીધું કોમા કરીને આપણે લખી શકીએ. બરાબર. ખોટું લંબાવવાની જરૂર નથી સેન્ટેન્સ. હા ને? ઓકે, ચલો નેક્સ્ટ સેન્ટેન્સ. આ પેરેગ્રાફ બેના જેવો જ નાનો પેરેગ્રાફ છે કે ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ અસ સ્ટોરીઝ. વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ અસ સ્ટોરીઝ. દે ટેલ અસ સ્ટોરીઝ અબાઉટ બેબીઝ. તો જો બે સેન્ટેન્સ જોડાય છે કે ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ અસ સ્ટોરીઝ, પણ શેના વિશે? અબાઉટ બેબીઝ. તો આખું એક સેન્ટેન્સ બની ગયું પહેલાં બેમાંથી કે ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ અસ સ્ટોરીઝ અબાઉટ બેબીઝ. પણ કયા બેબીઝ? કયા બાળકોની સ્ટોરી કહે છે? તો કહે છે કે બેબીઝ હેવ બીન ઇટન બાય એન્ડ્સ. કીડીઓ દ્વારા આ બાળકોને ખાઈ જવામાં આવ્યા. તો કયા બેબી? તો કે જે. તો કે જે માટે માણસ જાતિ માટે આપણે બેબીઝ કાઢી અને એની જગ્યાએ શું લખી શકીએ? હુ. કે ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ અ સ્ટોરીઝ અબાઉટ બેબીઝ હુ હેવ બીન ઇટન બાય એન્ડ્સ. પણ કઈ એન્ડ્સ? તો અહીંયા કહે છે ધીઝ આર ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા. તો આ એન્ડ્સ કાઢી નાખું અને એની જગ્યાએ ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા અહીંયા લખી દઉં તો કેટલું સહેલું બને. જુઓ, ધ વિલેજર્સ ઓફ આફ્રિકા. બરાબર. ટેલ અસ. ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ અસ સ્ટોરીઝ. પણ કઈ સ્ટોરીઝ? તો કે છે કે અબાઉટ બેબીઝ. પણ કયા બેબીઝ? કે જેમને. તો કે જેમને માટે શું આવશે? હુ. હુ હેવ બીન ઇટન બાય, પછી આ જે છે બેઠું લખી દઈશું ને, ઇટન બાય ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા. બરાબર. આ સીધું થઈ ગયું, એલ નહીં આવે, આફ્રિકા. ઓકે, ફરી બોલું છું. ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ અસ સ્ટોરીઝ. પણ કઈ? અબાઉટ બેબીઝ. સીધું જોડી દીધું. પણ કયા બેબીઝ? હુ હેવ બીન ઇટન બાય, સીધું જ પાછલા સેન્ટેન્સમાંથી લાવી દીધું, ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા. ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ અસ સ્ટોરીઝ અબાઉટ બેબીઝ હુ હેવ બીન ઇટન બાય ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા. ગામડાના લોકો, આફ્રિકાના ગામડાના લોકો અમને વાર્તાઓ કહે છે એવા બાળકોની કે જેમને આફ્રિકાની ડ્રાઈવર એન્ટ દ્વારા ખાઈ જવામાં આવ્યા હોય. બરાબર ને? આ સેન્ટેન્સ લાગે છે કોમ્પ્લિકેટેડ, પણ છે એકદમ સહેલું. ધેર આર આફ્રિકન એન્ટ્સ. આફ્રિકન એન્ટ્સ હોય છે, દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. એ બહુ જ બ્લાઇન્ડ હોય છે. તો પહેલાં બે સેન્ટેન્સ જોડો. ધેર આર આફ્રિકન એન્ટ્સ, દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. તો સીધું જ કહી શકાય કે ધ આફ્રિકન, એ કેપિટલ, ધ આફ્રિકન એન્ટ્સ આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. થઈ ગયું ને? ધ આફ્રિકન એન્ટ્સ આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. દે માર્ચ ઇન લોંગ લાઇન. બોલો, આંધળી છે છતાંય લાંબી લાઇનમાં ચાલે છે. ખબર કેવી રીતે પડે આગળવાળો ક્યાં જાય, પાછળવાળો ક્યાં જાય? તો પરંતુ બતાવીએ. તો પરંતુ માટે બટ દે માર્ચ. બટ દે માર્ચ ઇન લોંગ લાઇન. બટ દે માર્ચ ઇન લોંગ લાઇન. બરાબર. અને જે બી રસ્તામાં આવે એને ખાઈ જાય તો કહી શકાય એન્ડ. અને માટે શું કહીશું? એન્ડ દે ડેવોર. DEVOUR એટલે હજમ કરી જવું. એની એનિમલ. લાયન બેઠો હોય તો લાયનને પણ, હા, એની એનિમલ, એસ નહીં આવે, સુધારજો, એની જોડે સિંગ્યુલર આવે. ધેટ હેપન ટુ બી ઇન ધેર પાથ. બરોબર. The African ants are completely blind, but they march in long line and they devour any animal that happen to be in their path.
અને રસ્તામાં જે બી આવે એને એ ખાઈ જાય છે. બરાબર, તો આટલે સુધી આપણે જોયા. ચલો છેલ્લો પેરેગ્રાફ જોઈએ. એન્ડ્સ પ્લે ગેમ્સ એન્ડ નર્સ ધેર સિક બેબીઝ. કીડીઓ રમત રમે છે. દે સર્વ ધેર સિક બેબીઝ. એમના બીમાર બાળકોને સાજા પણ કરે છે, સારવાર પણ કરે છે, એમની કેર કરે છે, એને નર્સ કરી કહેવાય. દે હેવ હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ. એમની પાસે એક સામાજિક ભાવના પણ હોય છે, એકલા નથી જીવતા. દે હેવ સોશિયલ સેન્સ લાઈક હ્યુમન બિંગ વી આર ટોલ્ડ ધીસ. જ્યારે બી વી આર ટોલ્ડ ધીસ જેવા સેન્ટેન્સ આવે ને તો એને પહેલાં લખી દેવાના. બરાબર, અને ધેટ કરીને લખી દેવાનું. તો કહી શકાય વી આર ટોલ્ડ ધેટ. કહી શકાય ને વી આર ટોલ્ડ ધેટ એન્ડ્સ. હવે પહેલું સેન્ટેન્સ એન્ડ્સ પ્લે ગેમ્સ. બસ આટલું જ. પછી કોમા કરી દેવાનું, એન્ડ કાઢી દેવાનું. એન્ડ્સ પ્લે ગેમ્સ રમત રમે છે. નર્સ ધેર સિક બેબીઝ એમના બીમાર બાળકોની કાળજી પણ રાખે છે. સિક બેબીઝ. ફરી બોલું છું, વી આર ટોલ્ડ ધેટ એન્ડ્સ પ્લે ગેમ્સ, નર્સ ધેર સિક બેબીઝ. બરાબર. એન્ડ હેવ અ highly developed social sense. And have a highly developed social sense. પણ કોના જેવી? તો સીધું ત્રીજા વાક્યમાંથી લખીશું લાઈક હ્યુમન બિંગ, BEINGS. બરાબર, લાઈક હ્યુમન beings. ફરી બોલું છું, વી આર ટોલ્ડ ધેટ ધ એન્ડ્સ પ્લે ગેમ્સ, nurse their sick babies and have a highly developed social sense like human beings. તો આટલે સુધીના બધા જ તમે સિન્થેસિસ કરી લેશો. હવે જે બાકી છે એ તમારી માર્વેલ ગ્રામર બુકમાંથી જાતે કરશો, જાતે થોડો ઘણો પ્રયત્ન કરો. બરાબર, અહીંયા સિન્થેસિસના બધા જ વિડીયોઝ પૂરા થાય છે. બે વાર વિડીયો જોઈ, એકવાર નોટમાં ચોક્કસ લખશો તો ચોક્કસ આવડશે. કોઈ અઘરું હોતું નથી. બરાબર, બાય.